ભજનરામ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું પાંચાણે તસ્વી. હું મારી કાલી ગયેલી વાતોથી માં અને દીકરી વિશે બે શબ્દ કહીશ. તમે બધા મને શાંતિપૂર્વક સાંભળજો, આવી હું આશા રાખું છું. જિંદગી જેની રસોડામાં જઈને અડધી થઈ ગઈ, ખબર નહીં મારી માં ક્યારે ઘરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં એવી તો એ પડી ગઈ, ખબર નહીં મારી માં ક્યારે એકલી પડી ગઈ. બાળકોને ઉછેરવામાં એવી તો એ પડી ગઈ, ખબર નહીં મારા માના ચહેરા પર ક્યારે કરચલી પડી ગઈ. વ્યવહારોને સાચવવામાં એવી તો એ વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં મારા માના વાળની લટ ક્યારે સફેદ થઈ ગઈ. આજમાં દીકરી થઈને આવે છે અને અલગ અલગ કિરદાર નિભાવે છે. મારે માને કહેવું હોય ત્યારે કે જન્મ દેવા માટે માતા જોઈએ ને રાખડી બાંધવા માટે બહેન જોઈએ, વાર્તા કરવા માટે દાદીમાં જોઈએ ને જીદ પૂરી કરવા માટે માસી જોઈએ, રબડી ખાવા માટે મામી જોઈએ ને જીવન સાથી માટે પત્ની જોઈએ. આ બધા સંબંધો માટે દોસ્ત એક દીકરી જીવતી હોવી જોઈએ. જેના ઘરે દીકરી છે તે વટથી કહેજો, મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે, મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે હું અમારી સ્પીચને વિરામ આપું છું. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને શાંતિપૂર્વક સાંભળી. અસ્તુ.